નમસ્કાર મિત્રો, કેમ છો? બધા મજામાં? આજે આપણી યુટ્યુબ ચેનલ એકલવ્ય જ્ઞાનસારથીના માધ્યમમાં ગુજરાત બોર્ડની GCRTની બુક ધોરણ 6ની સોશિયલ સાયન્સનો અભ્યાસ કરીશું. તો મિત્રો જોઈએ, સોશિયલ સાયન્સમાં આ જે બુક છે મિત્રો એ ધોરણ 6માં છે. એમાં વિગતવાર જોઈએ મિત્રો. સામાજિક વિજ્ઞાનના એક રસપ્રદ વિષય, બરાબર છે, એમાં આપણે ઇતિહાસ વિશે જાણીશું. મિત્રો, ઇતિહાસ છે એ સામાજિક વિજ્ઞાન અંતર્ગત આવતો એક વિષય છે. સામાજિક વિજ્ઞાન ખરું મિત્રો, એના અંતર્ગત આવતો એક વિષય ઇતિહાસ છે. એના વિશે આપણે જાણીશું. સમાજ વિજ્ઞાનનો આપણને મનુષ્યના સામાજિક વિશ્વથી માહિતગાર કરે છે મિત્રો, બરાબર છે. તેની અંદર મિત્રો ભૂગોળ, અર્થશાસ્ત્ર, સામાજિક પરિસ્થિતિ અને સંસ્થાઓ, રાજકીય પ્રવૃત્તિઓ અને સંગઠનની જાણકારી આપે છે. સમાજ વિજ્ઞાન ઇતિહાસ વિષય સિવાયના સમાજ વિજ્ઞાનનો આપણે વર્તમાન સમાજ જીવનનો પરિચય કરાવે છે, જ્યારે ઇતિહાસ માનવ સમાજના ભૂતકાળની માહિતી આપે છે. બરાબર છે મિત્રો. કોઈ બી વસ્તુ જાણવી હોય તો આપણે ઇતિહાસ જાણવો જરૂરી છે. એટલે માટે મિત્રો આવું થયું હશે, આવું બન્યું હશે, એ ભૂતકાળ વિશેની વાતો આપે છે, જેની મદદથી આપણને વર્તમાન કાળ પણ જાણી શકીએ છીએ. મિત્રો, આપણે જોઈએ, આગળ જોઈએ. માનવે જ્યારે અગ્નિનો ઉપયોગ શરૂ કર્યો ન હતો ત્યારે તે કેવું જીવન જીવતો હતો તે બાબતની કલ્પના કરો. માનવ ખેતીવાડી, રસ્તા, વાહન વ્યવહાર, મકાનો વગેરે કેવી રીતે કર્યા રહેતો હશે. બરાબર છે મિત્રો. એ બધી જે રસપ્રદ વાતો છે એ બધી બાબતો મિત્રો આપણને ઇતિહાસ દ્વારા જાણવા મળે છે. આગળ જોઈએ મિત્રો. જે આપણે ખબર હોય કે ઇતિહાસ કેવી રીતે જાણી શકીએ, તો મિત્રો ઇતિહાસ જાણવા માટે આપણી પાસે જુદા જુદા સાધનો છે. એ સાધનો કયા કયા છે મિત્રો, એની વિગતવાર ચર્ચા કરીએ. સૌથી પહેલું સાધન છે મિત્રો તાડપત્ર અને ભોજપત્ર. બંને અલગ વિષય છે. તાડપત્ર કોને કહેવાય અને ભોજપત્ર કોને કહેવાય? પ્રાચીન સમયમાં માનવી લખવા માટે તાડપત્ર કે ભોજપત્રનો ઉપયોગ કરતો હતો. બંનેનો ઉપયોગ કરતો હતો, તાડપત્ર અને ભોજપત્ર. મિત્ર, કન્ફ્યુઝન ના થાય, બંને અલગ વસ્તુ છે. જેને હસ્તપ્રત કહીએ છીએ, એટલા માટે કે હાથથી લખેલું હોય એટલે હસ્તપ્રત. તાડપત્રો એટલે તાડ વૃક્ષના પર્ણ પર લખાયેલી હસ્તપ્રત, બરાબર છે, એટલે એને તાડપત્રો કીધા. ભોજપત્રો એટલે હિમાલયમાં થતા ભુર્જ નામના વૃક્ષની પાતળી આંતરછાલ ઉપર લખાયેલ હસ્તપત્રો. બરાબર છે મિત્રો, યાદ રહી ગયું બંને ડિફરન્સ. ભોજપત્ર કોને કહેવાય અને તાડપત્ર કોને કહેવાય? તાડપત્ર એટલે તાડના વૃક્ષ પર લખાયેલી હસ્તપ્રત. ભોજપત્ર એટલે હિમાલયમાં જે વૃક્ષ થાય છે ભુર્જ નામનું, એના વૃક્ષની પાતળી આંતરછાલ ઉપર લખાયેલ હસ્તપ્રત. હસ્તપ્રત એટલે હાથથી લખાયેલ વિગતો, બરાબર છે. તાડના પર્ણ પર અને ભુર્જ જેવા વૃક્ષોની છાલ. તાડ નામનું વૃક્ષ છે એના પર્ણ પર, અને જે ભુર્જ નામનું જે વૃક્ષ છે એની છાલ પર લખાતું હતું મિત્રો. સૌથી મોટો ડિફરન્સ સમજો મિત્રો. તાડપત્ર એ તાડના પાના ઉપર અને ભોજપત્ર એ ભુર્જ નામના વૃક્ષની છાલ પર લખાતું હતું. તેમાંથી આપણને તેમની ભાષા, જીવન જીવવાની પદ્ધતિઓની જાણકાર મળે છે. આવી અનેક હસ્તપ્રતો મળી આવેલ છે. તાડપત્ર અને ભોજપત્ર પર લખાયેલી હસ્તપ્રતોમાંથી ભારતના પ્રાચીન યુગના માનવી વિશે આપણને માહિતી મળે છે મિત્રો. આગળ જોઈએ. જો મિત્રો, જે આપણે વાત કરી હતી તાડપત્રો અને ભોજપત્રની, જો મિત્રો આ ભોજપત્ર, આ ભોજપત્ર છાલ ઉપર ભુર્જ નામની વૃક્ષની છાલ, ભુર્જ નામના વૃક્ષની છાલ ઉપર લખાયેલું છે, અને આ તાડપત્ર, બરાબર છે. આગળ જોઈએ મિત્રો. આવી હસ્તપ્રત મંદિરો અને મઠોમાં સચવાયેલી છે. જે મિત્રો આજે તાડપત્ર અને ભોજપત્રો છે, હાલ આ ક્યાં સચવાયેલી છે? ભારતના મંદિરો અને મઠોમાં સચવાયેલી છે. તેમાં સંસ્કૃત, પ્રાકૃત અને તમિલ ભાષાના લખાણો મળે છે. મિત્રો યાદ હોવું જોઈએ, તાડપત્ર અને ભોજપત્ર કઈ ભાષામાં લખાણો મળે છે? તો આપણને ખબર હોવું જોઈએ, સંસ્કૃત, પ્રાકૃત અને તમિલ. કઈ મિત્રો? સંસ્કૃત, પ્રાકૃત અને તમિલ, આ ત્રણ ભાષાની અંદર લખાયેલા મળે છે.
આપણને ખબર હોવી જોઈએ મિત્રો. આગળ જોઈએ મિત્રો, કવિતાઓ, નાટકો, વાર્તાઓ અને મહાકાવ્યો પણ તાળપત્રો અને ભોજપત્ર પર મળી આવે છે મિત્રો. કઈ કઈ વિગતો મળી? કવિતાઓ, નાટકો, વાર્તાઓ, મહાકાવ્યો પણ તાળપત્ર અને ભોજપત્ર પર મળી આવે છે. તે પોથી સ્વરૂપે પણ સચવાયેલી છે, જેમાં ધાર્મિક રીત રિવાજો, સામાજિક માન્યતાઓ, રાજાઓની જીવનશૈલી, વિજ્ઞાન, શિક્ષણ, દવાઓ, પ્રાણીઓ વિશે મોટા પ્રમાણમાં માહિતી મળે છે. મિત્રો આપણને ખબર હોવી જોઈએ, આપણા વિશે જો ટૂંક નોંધ પૂછાય અથવા બંને વચ્ચે તફાવત પૂછાય તો આપણને ખબર હોવી જોઈએ મિત્રો. બરાબર છે. આગળ જોઈએ મિત્રો, શું જોઈએ બીજું આગળ મિત્રો? જે આપણને ઇતિહાસ જાણવાના જુદા જુદા સાધનો છે, એ કયા સાધનો દ્વારા આપણે ઇતિહાસ જાણી શકીએ છીએ? પહેલું આપણે મિત્રો જોઈએ તાળપત્ર અને ભોજપત્રની વાત કરી. આગળ બીજી મિત્રો જોઈએ, બીજું છે અભિલેખો. અભિલેખો બરાબર છે. અભિલેખોમાં ધાતુઓ અને પથ્થરો પર કોતરેલા કે લખેલા લેખને અભિલેખ કહેવાય. મિત્રો ટર્મિનોલોજી સમજજો, દરેક ટર્મિનોલોજીનો મિનિંગ હોય. તાળપત્ર, ભોજપત્ર અને આ છે અભિલેખ. ધાતુઓ અને પથ્થરો પર કોતરેલા કે લખેલા, બરાબર છે મિત્રો, કોતરવામાં આવે કે લખવામાં આવે તેને અભિલેખ કહેવાય. આપણે અભિલેખોમાંથી પણ ઇતિહાસ જાણી શકીએ છીએ. રાજા પોતાના આદેશો શિલાઓ પર કોતરાવીને પ્રજા સાથે સંવાદ કરતા હતા. જૂના રાજાઓ હતા મિત્રો, એ મોટી મોટી શિલાઓ ઉપર આદેશો ચિતરાવતા હતા મિત્રો, કોતરાવતા હતા અને પ્રજા સાથે સંવાદ કરતા હતા. પ્રાચીન ભારતના અનેક રાજાઓ અને રાણીઓ તેમના રાજ્ય, વિજય, ધર્મ અને સંસ્કૃતિની માહિતી આપવા આવા અભિલેખો પર અંકિત કરાવી છે. આવા અભિલેખો અને અભિલેખો પર લખાયેલા લખાણો લાંબા સમય સુધી ટકી રાખ્યા છે. એમાંનું એક એક્ઝામ્પલ છે અશોકના શિલાલેખો, ખૂબ જ જાણીતા છે મિત્રો. બરાબર છે મિત્રો. ત્યારબાદ બીજી વિગત જોઈએ મિત્રો, તામ્રપત્રો. કઈ કઈ વિગતો જોઈએ મિત્રો? ફરીથી એકવાર રિવિઝન કરી દઈએ. ભોજપત્ર, તાળપત્ર, અભિલેખો અને તામ્રપત્ર. સેમ મિત્રો, તામ્રપત્ર એ તાંબાના પતરા ઉપર કોતરીને લખવામાં આવતું લખાણ એટલે તામ્રપત્ર. અનેક રાજાઓ પોતાના વહીવટી તંત્ર અને દાનની માહિતી તામ્રપત્રો ઉપર કોતરાવી છે. ગુજરાતમાં આવા તામ્રપત્રો મોટી સંખ્યામાં મળી આવ્યા છે. બરાબર છે મિત્રો. ગુજરાતમાં સૌથી વધારે તામ્રપત્રો મળી આવ્યા છે, એ આપણને જાણકારી હોવી જોઈએ. જેમાંથી રાજાના નામ, તેના ધર્મ, વહીવટીતંત્ર, દાન ધર્મની વિગતો મળે છે. આવા તામ્રપત્રો હેમચંદ્રાચાર્ય જૈન જ્ઞાન મંદિર, પાટણ, ઉત્તર ગુજરાત, LD ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઇન્ડોલોજી, નવરંગપુરા, ભોજે અધ્યયન સંશોધન વિદ્યાભવન, અમદાવાદ, મહાવીર જૈન આરાધ્ય કેન્દ્ર, કોબા, આટલી જગ્યાઓ પર તામ્રપત્ર સચવામાં આવે છે. મિત્રો પરીક્ષામાં પૂછાઈ શકે નીચેનામાંથી કઈ જગ્યાએ તામ્રપત્રો ગુજરાતમાં સચવામાં આવેલા છે? તો આપણને ખબર હોવી જોઈએ કે હેમચંદ્રાચાર્ય જૈન જ્ઞાન મંદિર, પાટણ, ઉત્તર ગુજરાત, LD ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઇન્ડોલોજી, નવરંગપુરા, અમદાવાદ, ભોજે અધ્યયન અને સંશોધન વિદ્યાભવન, અમદાવાદ, શ્રી મહાવીર જૈન આરાધના કેન્દ્ર, કોબા, ગાંધીનગરમાં સચવાયેલા છે. અને સૌથી વધારે તામ્રપત્રો મિત્રો ગુજરાતમાંથી મળી આવ્યા છે. બીજી આગળ વિગત છે મિત્રો સિક્કા. સિક્કા પરથી પણ મિત્રો આપણે ઇતિહાસ જાણી શકીએ છીએ. આ ઇતિહાસ જાણવા માટેના સોર્સ છે. સિક્કા પણ ઇતિહાસ જાણવાનું અગત્યનું સાધન છે. સિક્કા પર રાજાનું નામ, તેના ધર્મ, સંસ્કૃતિ તથા તેના સમય વગેરેની માહિતી મળે છે. ભારતમાં ઈસવીસન પૂર્વે 5મી સદીના પંચમાર્ક સિક્કા મળી આવ્યા હતા. મિત્રો યાદ કરી લેજો, ઈસવીસન પૂર્વે 5મી સદીમાં પંચમાર્ક સિક્કા મળી આવ્યા હતા, જે સૌથી જૂના સિક્કા છે. આ સિવાય ગ્રીક રાજાઓ, મૌર્યકાળ અને ગુપ્ત યુગના અનેક સોના, ચાંદી, તાંબાના સિક્કા જે તે રાજ્યની સામાજિક, ધાર્મિક અને આર્થિક રાજકીય માહિતી આપે છે. સિક્કાઓમાં પણ મિત્રો રાજ્યની સામાજિક, ધાર્મિક, આર્થિક અને રાજકીય માહિતી આપે છે મિત્રો. મિત્રો જો આપણે પંચમાર્ક સિક્કાની વાત કરી, એ પંચમાર્ક સિક્કા જ મિત્રો કેવા દેખાતા? આવા દેખાતા હોય છે પંચમાર્ક સિક્કા. બરાબર છે. પંચમાર્ક સિક્કા
ધાતુના ટુકડાઓને છાપ ઉપસાવવામાં બીબામાં મૂકી દબાણ આપી બનાવતા સિક્કા પંચમાર્ક સિક્કા તરીકે ઓળખાય છે. મિત્રો, આપણને દરેક વસ્તુ ડિટેલમાં ખબર હોવી જોઈએ. પંચમાર્ક સિક્કાની પ્રોપર ડેફિનેશન શું કહેવાય? તો આની અંદર આપેલી છે ધાતુના ટુકડાઓને, જે ધાતુનો ટુકડો હોય, બરાબર છે મિત્રો, એના ઉપર છાપ ઉપસાવવા માટે બીબામાં મૂકી દેવામાં આવે એ ટુકડો, અને એના ઉપર દબાણ આપી જે સિક્કો બનાવવામાં આવે એને પંચમાર્ક સિક્કો કહેવામાં આવે. ખ્યાલ રહ્યો મિત્રો? ઇતિહાસ જાણવાના સોર્સ મિત્રો આપણે જાણ્યા. કેટલા ઇતિહાસ જાણવાના સ્ત્રોત છે? તો સૌ પ્રથમ આપણે જોઈ લઈએ મિત્રો, કેટલા છે. પહેલો સોર્સ છે તાડપત્ર અને ભોજપત્ર, બરાબર છે. એની અંદર મિત્રો તાડપત્રમાં તાડના વૃક્ષના પર્ણ પર લખાયેલી હસ્તપ્રતો તેને તાડપત્ર, અને ભોજપત્ર એટલે હિમાલયમાં થતા ભુજ નામના વૃક્ષની પાતળી અંતરછાલ ઉપર લખાયેલ હસ્તપત્ર એને ભોજપત્ર, બરાબર છે મિત્રો. આગળ જોઈએ, આગળ બીજું જોઈએ મિત્રો અભિલેખો, બરાબર છે. એમાં ધાતુ કે પથ્થર ઉપર જે કોતરેલા હોય એને અભિલેખો કહેવામાં આવે છે મિત્રો. અભિલેખોમાં રાજાઓ પોતાના આદેશો, એમના દ્વારા કરવામાં આવેલ વિજય, એમની સંસ્કૃતિ, બરાબર છે, એમના રાજ્ય, બરાબર છે, એ બધાની માહિતી શિલાલેખો ઉપર કે અભિલેખો ઉપર કોતરાવતા હતા. સૌથી વધારે ફેમસ મિત્રો અશોકનો શિલાલેખ છે. તામ્રપત્ર, જે તાંબાના પત્ર ઉપર કોતરાઈને લખાવવામાં આવેલા હોય તામ્રપત્ર કહેવાય. સૌથી વધારે ગુજરાતમાં મળ્યા છે. ગુજરાતમાં ક્યાં ક્યાં મળ્યા છે એ પણ આપણને ખબર હોવી જોઈએ મિત્રો. ગુજરાતમાં ક્યાં મળ્યા છે? એક તો હેમચંદ્ર જૈન જ્ઞાન મંદિર પાટણ, LD ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઇન્ડોલોજી નવરંગપુરા, ભોજે અધ્યયન સંશોધન વિદ્યાભવન અમદાવાદ, મહાવીર જૈન આરાધના કેન્દ્ર કોબામાં સચવાયેલા છે. સિક્કામાં મિત્રો જોઈએ સૌથી પૂરા આપણે જૂનામાં જૂના સિક્કા ઈસવીસન પૂર્વેની 5મી સદીમાં મળ્યા છે, અને પંચમાર્ક સિક્કા કહેવામાં આવે છે, બરાબર છે મિત્રો. આગળ જોઈએ. આ હતું વાત મિત્રો આપણને જે ઇતિહાસ ક્યાંથી જાણવા મળે છે. હવે મિત્રો ઇતિહાસ જાણવાના બીજા બી સ્ત્રોત છે. ઇતિહાસ આપણને ઇતિહાસના અભ્યાસીઓ, પુરાતત્વશાસ્ત્રીઓ, ઇતિહાસકારો અને પ્રવાસીઓ પાસેથી પણ ઇતિહાસની માહિતી આપણને મળે છે. મિત્રો જોઈએ, માનવ સમાજનો ભૂતકાળ જાણવા આપણે પુરાતત્વશાસ્ત્રી, જેને અંગ્રેજીમાં આર્કિયોલોજિસ્ટ કહેવાય છે, બરાબર છે મિત્રો, તે સંશોધન કરીને માહિતી આપે છે. તેઓ પ્રાચીન સ્થળો ઉપર જઈ ઉત્ખનન કરીને મકાનો, સિક્કા, ઈંટો, પથ્થરો, ઓજારો, ખોરાકના નમૂના, મનુષ્યો અને પ્રાણીઓના હાડકાં વગેરે શોધીને તેનો અભ્યાસ કરી તે સમયના માનવોની સંસ્કૃતિથી આપણને અવગત કરાવે છે મિત્રો. વિચારો મિત્રો, કેટલું સાયન્સ જોરદાર છે. બરાબર છે મિત્રો. એ સાયન્સને આપણે આર્કિયોલોજી કહેવાય, પુરાતત્વશાસ્ત્રી. એના ઉપરથી પણ મિત્રો આપણને ઇતિહાસની જાણકારી મળે છે. પ્રાચીન કાળથી મનુષ્ય એક જગ્યાએથી બીજી જગ્યાએ પ્રવાસ કરતો રહ્યો છે. ઘણા પ્રવાસીઓ બીજા દેશમાં જઈને ત્યાંના જીવનની નોંધ પણ કરતા હતા. આવા પ્રવાસીઓના પ્રવાસ વર્ણનમાંથી આપણને જે તે દેશના ઇતિહાસ અને સંસ્કૃતિની જાણકારી મળે છે. તો ઉદાહરણ તરીકે જોઈએ તો કયા કયા પ્રવાસીઓ હતા જે એક દેશમાંથી બીજા દેશમાં જઈને વસ્યા હતા અને તે પોતાની જીવનની નોંધ પણ કરતા હતા, અને એમના કરેલા પ્રવાસ વર્ણનમાંથી જે તે દેશના ઇતિહાસની અને સંસ્કૃતિની જાણકારી મળે છે. તે પૈકી મિત્રો છે મેગેસ્થેનીસ, પ્લેની, ફાહિયાન, યુએન સાંગ. મિત્રો યાદ રાખજો, આ બધા ઇમ્પોર્ટન્ટ પરીક્ષામાં પૂછાય એવા પ્રશ્નો છે. આ બધા પ્રવાસીઓએ પોતાના જીવનની નોંધ કરેલી હતી, અથવા પોતાના પ્રવાસ વર્ણનમાંથી પણ ઇતિહાસની જાણકારી મળે છે. પુરાતત્વશાસ્ત્રીઓએ અને ઇતિહાસકારોએ સંશોધનથી આપણને ઉત્તર પશ્ચિમ ભારતમાં સિંધુ નદીના કિનારે પાંગરેલી મહાન સભ્યતાના દર્શન થાય છે. ભારતમાં આજથી 4500 વર્ષ પહેલાં અનેક શહેરો અસ્તિત્વમાં હતા. એ જ રીતે ગંગા નદીની આસપાસના ક્ષેત્રોમાં આજથી 2500 વર્ષ પહેલાં પણ ઘણા બધા શહેરોનો વિકાસ થયો તે પણ જાણી શકાય છે. આ બધા સાધનોથી તે સમયના માનવ જીવનના રીત રિવાજો, ખોરાક, પોશાકો અને ટેકનોલોજી તથા સંસ્કૃતિની માહિતી મળે છે. ભારતના અનેક શહેરો અને ગામડાઓ શોધી તેમણે આપણને કપાસ, જવ, ઘઉં ઉપરાંત તે સમયના પ્રાણીઓની માહિતી આપી છે. ઇતિહાસકારો ભૂતકાળનું અધ્યયન કરનારા મહાન વિદ્વાનો છે. તેઓ મળી આવેલા સાધનોનું વર્ગીકરણ કરે છે, સંશોધન કરે છે, હસ્તપ્રત દસ્તાવેજો, અભિલેખોમાંથી માહિતી એકત્રિત કરે છે અને પછી યોગ્ય રીતે તેનું આલેખન કરે છે. પુરાતત્વશાસ્ત્રીઓ અને ઇતિહાસકારો
ભૂતકાળને આપણી સમક્ષ જીવંત કરે છે. જોઈએ મિત્રો, આપણી ભારત દેશ ભૂમિનું નામ કેવી રીતે પડ્યું. આપણે આપણા દેશને બે નામોથી ઓળખીએ છીએ, એક છે ઇન્ડિયા અને બીજું છે ભારત. ઇન્ડિયા શબ્દ ઇન્ડસ પરથી ઉતરી આવેલો છે, જેને સંસ્કૃત ભાષામાં સિંધુ કહેવાય છે. પ્રાચીન ઈરાન અને ગ્રીસના લોકો સિંધુ નદીથી પરિચિત હતા. તેઓ આજથી 2500 વર્ષ પહેલાં તે પ્રદેશના સંપર્કમાં આવ્યા હતા. ઈરાનીઓએ સિંધુ નદીને હિન્ડોસ અને ગ્રીક લોકોએ ઇન્ડસ કહ્યા હતા. મિત્રો યાદ રાખજો, ઈરાનીઓએ સિંધુ નદીને હિન્ડોસ અને ગ્રીક લોકોએ ઇન્ડસ કહ્યા હતા. બરાબર છે. તેમ આ નદી પૂર્વે ઇન્ડિયા ઓળખાતા થયા. ભારત એવું નામ ઋગ્વેદમાંથી આપણને જોવા મળે છે. ભરત નામનો માનવ સમૂહ ઉત્તર પશ્ચિમ ભારતમાં આવીને વસેલો. તેના નામ પરથી આપણો દેશ ભારત તરીકે ઓળખાય છે. આ સમૂહનો ઉલ્લેખ સંસ્કૃતની આરંભિક કૃતિ ઋગ્વેદમાં પણ મળે છે. સાલવારી. ઇતિહાસમાં સમયનું ખૂબ જ મહત્ત્વ છે. ઘટનાઓ સમય અને સ્થાનની સાથે જ લખી શકાય છે. સમયને તારીખ, માસ અને વર્ષ સાથે સાંકળીને સમજે છે. જેમ કે 20 જુલાઈ 2018 શુક્રવાર. આ પ્રમાણે સમયની ગોઠવણી ઈસુ ખ્રિસ્તના જન્મ સાથે સંકળાયેલ છે. ખ્રિસ્તી ધર્મના સ્થાપક ઈસુ ખ્રિસ્તના જન્મને દુનિયામાં કાળગણના સાથે જોડવામાં આવ્યો છે. આપણે ઈસવીસન એમ કહીએ છીએ, અંગ્રેજીમાં એનો ડોમિન એટલે કે ઈસુ ખ્રિસ્તના જન્મ પછીના વર્ષો એમ કહેવાય છે. દાખલા તરીકે 2000 એટલે ઈસુ ખ્રિસ્તના જન્મ પછીના 2000 વર્ષ. ઈસવીસન પૂર્વે એટલે કે બિફોર ક્રાઇસ્ટ, ઈસુ ખ્રિસ્તી જન્મ પહેલાં. બરાબર છે મિત્રો. આ બીસી અને એનો ડોમેન. ઈસુ ખ્રિસ્તીનો જન્મ થયો એને પહેલાંનો જે સમય એ ઈસવીસન પૂર્વે, એના પછીનો સમય જે અત્યારે ચાલે છે મિત્રો એ એડી. ઘણીવાર સાલવારીને એડીને બદલે બીસીને બદલે બીસી પણ લખવામાં છે. સી એટલે કોમન એરા, જ્યારે બીસી બિફોર કોમન એરા. ખ્રિસ્તી ધર્મના વિશ્વના મોટાભાગના રાષ્ટ્રો સાથે સંકળાયેલો હોવાથી ભારતમાં પણ આ સાલવારીનો પ્રયોગ છે. બરાબર છે. ફૂલ પેમાં આવડવા જોઈએ મિત્રો. બરાબર છે. મિત્રો થોડા સ્વાધ્યાયના પ્રશ્નો જોઈ લઈએ. પ્રાચીન સમયમાં માનવી શેના ઉપર લખાણ કરતો હતો? મિત્રો આપણે જોયું તે પ્રમાણે ભુજ વૃક્ષની અંતરછાલ ઉપર. નીચેના પૈકી પ્રાચીન ઇતિહાસ જાણવા માટેનો સ્ત્રોત નથી મિત્રો. નથી. બરાબર છે. કયો મિત્રો નથી આપણે જોયા? આમાંથી મિત્રો આ બધા આપણે જોયા. અભિલેખોમાં હતો, તામ્રપત્ર હતો, ભોજપત્ર હતો, વાહનો નહોતા મિત્રો. નીચેનામાંથી કયા લખાણો લાંબા સમય સુધી ટકી રહે છે? મિત્રો કયા હતા? બોલો મિત્રો. અભિલેખો. બરાબર છે મિત્રો. જોડકા જોડો મિત્રો. આમાં તમારે પોતા એક્સરસાઇઝ કરીને મને જણાવવાનું છે મિત્રો. જો તમને મારો વિડીયો ગમ્યો હોય તો મારી યુટ્યુબ ચેનલ એકલવ્ય જ્ઞાન સારથીને લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરો અને મને સપોર્ટ કરો. આભાર મિત્રો. જય હિન્દ, જય ભારત.